શીખવા માંગીએ છીએ. આવો એ પ્રભુનું વચન શું શીખવા માંગીએ છીએ એનું ટાઇટલ વચન આપણે વાંચીએ. એફેસીઓનો પત્રનો 5મો અધ્યાય ને 17મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. એફેસીઓનો પત્રનો 5મો અધ્યાય અને 17મી કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. શું કહે છે પરમેશ્વરના વચનની અંદર? શું કહે છે? પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. આજનો આપણો વિષય છે, પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ કે પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. પ્રભુની મરજી આપણા જીવનમાં શું છે એ બાબતને આપણે સમજનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. બોલો છો તો જોરથી બોલો હાલેલુયા. આજનો વિષય પ્રભુની ઈચ્છા શું છે, પ્રભુની મરજી શું છે તે આપણે સમજીએ. આવો પ્રભુની ઈચ્છા, પ્રભુની મરજી શું છે એ આપણે સમજીએ. પ્રથમ બાબત તરફ આગળ વધીએ. પહેલો તિમોથી એનો 2જો અધ્યાય અને 4થી કલમને વાંચીએ તથા સાંભળીએ. પહેલો તિમોથી 2જો અધ્યાય અને 4થી કલમ. સઘળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? સર્વ માણસો શું થાય? તારણ પામે, તારણ પામે. અને આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ કલમની અંદર 2 બાબતો લખવામાં આવી છે. એમાં પ્રથમ બાબત તરફ આપણે જોવા માંગીએ છીએ. શું? કે સર્વ માણસો તારણ પામે. આજે પ્રભુની ઈચ્છા, પ્રભુની યોજના શું છે મારા પ્રિય ભાઈ બહેનો? કોઈ પણ વ્યક્તિ નાશમાં જાય એવી ઈચ્છા છે? નહીં. કોઈ પણ વ્યક્તિ તકલીફોમાં પડે એવી ઈચ્છા છે? નહીં. કોઈ પણ વ્યક્તિ આજે બીમારીઓમાં પડી રહે એવી પ્રભુની ઈચ્છા છે? નહીં. કોઈ પણ વ્યક્તિ ખાડામાં પડી રહે પ્રભુની એવી ઈચ્છા છે? નહીં. પ્રભુની એવી યોજના નથી મારા પ્રિય ભાઈ બહેનો. પણ પ્રભુની ઈચ્છા શું છે મારા પ્રિય ભાઈ બહેનો? કે સગળા લોકો તારણ પામે, ઉદ્ધારને પ્રાપ્ત થાય, એમનો બચાવ થાય, એ પરમેશ્વરની ઈચ્છા છે. હાલેલુયા, 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 હાલેલુયા. અહીં કેટલા જણ એવું કહી શકે છે કે મારા મિત્રો છે, બહેનો કહે છે કે મારી બહેનપણી છે, ભાઈઓ કહે છે કે મારા મિત્રો છે, બરાબર? તો હું એવી અપેક્ષા રાખું છું કે એ આગળ વધે. એવી કેટલા જણા અપેક્ષા રાખો છો? તમે તમારા મિત્રો આગળ વધે એવી કેટલા જણા અપેક્ષા રાખો છો? માં દસ્તા રહે, માં દસ્તા રહે, લીમાંથી આગલા વધે થારા. આ એક હાથ દેખાડા ને, બહુ મોટો જીવ કોઈને, બરાબર? હા, तुम्हारा नींद में हेता हा तुम्हारा बराबर तगड़ा हो जा. हाँ हाँ, कैमरा में याद करता हा तुम्हारे, बराबर? हाँ. શું કહે છે પરમેશ્વરના વચનની અંદર? કે સર્વ માણસો તારણ પામે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમને એવું કહેવામાં આવે એક સમજવાના માટે, બરાબર? સુલેમાનભાઈ અહીં, બરાબર? સમજવાના માટે, બરાબર? હવે મેં કોઈક ગુનો કર્યો અને એ દેખીતો ગુનો છે, બરાબર? દેખીતો ગુનો છે અને સાબિત થાય છે કે હું ગુનેગાર છું, તો બચાવવાના માટે આવે કે તું આવું? હા, મા માટે માર ખાઈગા, બરાબર? શું આપણને એક ભય લાગશે, હું કદાચ એમને બચાવવા જઈશ તો મને જેલમાં નાખી દે તો લાગે ને? લાગે, લાગે. હા, લાગે ને? હા, બરાબર? લાગે. એટલે શું કરશે? એ વિચારશે જાઉં કે નહીં જાઉં બચાવવાના માટે. એનો વિચાર પહેલા બહુ દૂરથી બધી માહિતીઓ લેશે, હે, માહિતીઓ લેશે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત
આટલું વિચારતા નથી આપણામાં. શું કરે છે? મારો દીકરો કે મારી દીકરી તફલીકમાં છે, પ્રભુને ખબર છે એને ગુનો કર્યો છે, પણ પ્રભુ એ ગુનામાંથી એને બહાર કાઢવાના માટે અને સત્યનું જ્ઞાન કરાવવાના માટે પ્રભુ ત્યાં હાજર મદદગાર બને છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણે ગુનાઓની અંદર પડેલા હતા, જ્યારે આપણે અપરાધોની અંદર પડેલા હતા, ત્યારે કોણ આવ્યું આપણને બહાર કાઢવાના માટે? કોણે કાઢ્યા આપણને? કોણે કાઢ્યા? કોણે કાઢ્યા? પ્રભુએ. કેમ કે યહાન 300 ની અંદર શું કહે છે? વાંચો. યહાન 300 ની અંદર શું કહે છે? કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જઈને દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે પ્રભુ? આજે એટલું બધું મારા ને તમારા માટે વિચારે છે. મારા પ્રિય ભાઈ બહેનો, શું કહે છે? એને એક વ્યક્તિ પર તે નહીં, પણ શું કહે છે? જગત પર એટલો બધો પ્રેમ કર્યો. શું કહે છે? જગત પર. કે જગતની અંદર જેવો નાશમાં જઈ રહ્યા છે, બાળકોનો બચાવ થાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ મારો ને તમારો તારણ કરવાના માટે, મારો ને તમારો ઉદ્ધાર કરવાના માટે, મારો ને તમારો બચાવ થાય એમના માટે આજે પ્રભુ આજે એ ઈચ્છાઓ રાખી રહ્યા છે. પ્રભુ એવી ઈચ્છા રાખી રહ્યા છે કે હા, નીતેશભાઈ સેક્રેટરી છે આપણા, બરાબર? તો એમની પાસે એક ગાડી છે, તો પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે એમની પાસે 2 ગાડીઓ થઈ જાય. આજે માણસ એવી ઈચ્છા રાખે છે? હાલો, ઈચ્છા રાખે છે? નહીં. કહે કે મળી જાય ગેલી ગિને રહેતી તહારા જાણે. મનુષ્યનો વિચાર. પણ પ્રભુ શું ઈચ્છા રાખે છે? પ્રભુની મરજી શું છે? પ્રભુની ઈચ્છાઓ શું છે આપણા પ્રત્યે? મારા પ્રિય ભાઈ બહેનો, આપણે દુઃખમાં ના રહીએ, પરંતુ સુખમાં રહીએ, એવી પ્રભુની ઈચ્છા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આપણા જીવનની અંદર પ્રભુની યોજનાઓ, પ્રભુની ઈચ્છાઓ શું છે એને આપણે જોનારા બનીએ, એને તપાસનારા બનીએ, એને નિહાળનારા બનીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખે છે કે ઈશ્વરે જગત પર, પ્રભુએ જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે ગુનાઓની અંદર પડેલા હતા, જ્યારે અપરાધોની અંદર પડેલા હતા, ને એ સમયે આપણું કોઈ બેલી ના હતું, આપણું કઈ આશરો ના હતો, કઈ આપણો સહારો ના હતો. ને એવા સમયે એવી પરિસ્થિતિઓની અંદર સર્જાયા કે પથારીની અંદર પડ્યા, અને પથારીની અંદર પડ્યા લોકો આપણને ઉઠાડવા માટે કઈ આવી રહ્યું ના હતું. શરીર પર મક્ખીઓ બેસ્યા કરે, શરીર પર કદાચ એવા ઘા હતા કે ત્યાં કીડાઓ પડી ઉઠ્યા હતા. એવી બધી પરિસ્થિતિઓ, એવી બધી તકલીફો એવા સમયે મારા પ્રિય ભાઈ બહેનો આપણી સાથે ના રહ્યા હતા. એ જોતા જોતા નીકળી જતા હતા, ખાલી સમાચાર લેતા હતા, માહિતી લેતા હતા, પણ ત્યાં આવતા ના હતા. પણ એવા સમયે એ ખ્રિસ્તી ઈસુ મારા ને તમારા માટે એ તારણહાર તરીકે, ઉદ્ધાર કરતા તરીકે આ જગતની અંદર મનુષ્યો દેહ ધારણ કરીને આવ્યા. એ માટે કે મારા પ્રિય ભાઈ બહેનો, કોઈ પણ વ્યક્તિનો નાશ ના થાય, કોઈ પણ વ્યક્તિનો જીવન બરબાદ ના થાય, પણ એ આનંદકાના જીવનને પ્રાપ્ત કરી શકે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુની ઈચ્છા અને પ્રભુની મરજી ને મારા તમારા જીવનની અંદર એ જ છે, આપણો નાશ ના થાય, આપણો નાશ ના થાય, આપણે બરબાદ ના થઈએ, આપણે તકલીફોમાં ના પડીએ. એ પ્રભુની ઈચ્છા છે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુની યોજના છે. પરંતુ પ્રભુની ઈચ્છા અને પ્રભુની મરજીને આપણે સમજી શકતા નથી, સમજવા માંગતા નથી. કદાચ આપણે જાણીએ છીએ કે પ્રભુ મારા માટે એવી ઈચ્છા રાખે છે, પરંતુ તેને આપણે સમજવા માંગતા નથી, ખાલી જાણીએ છીએ એટલા જ. પ્રભુ ઈચ્છાઓ અને યોજનાઓ અને મરજી રાખે છે, એને પ્રાપ્ત કરવા માંગતા નથી, ખાલી આપણે સાંભળી લઈએ છીએ એટલા જ. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુની ઈચ્છા અને પ્રભુની મરજી ને મારા ને તમારા જીવનની અંદર શું છે? આપણને પહેલી બાબત જોવા મળે છે કે સર્વ માણસો તારણ પ્રાપ્ત કરે.
ઉદ્ધારને પ્રાપ્ત કરે, અંધકારમાંથી અજવાળામાં આવી શકે, એ પ્રભુની ઈચ્છા છે. આજે આપણા લોકો, મારા પ્રિય ભાઈ બહેન, આપણને અંધારામાં રાખવાનું વિચારે છે, પણ આપણો પ્રભુ છે એ અજવાળામાં લાવવાનું વિચારે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે એવું કોણ છે, આજે એવું કોણ છે કે તે આપણને અજવાળામાં લાવવાનું વિચારશે? એવું કોણ છે મારા પ્રિય ભાઈ બહેનો કે તમને આજે પ્રકાશિત કરશે? મારા પ્રિય ભાઈ બહેનો, આજે એવા દિવસો આપણને ઓછા જોવા મળે છે, એવા સમયો ઓછા જોવા મળે છે, પણ આજે આપણો પ્રભુ છે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યાં આપણને કઈ ઓળખતું ના હતું ત્યાં પ્રભુએ આપણને ઓળખતા કર્યા છે. એમણે રાજગાદી પર બેસાડ્યા છે. હાલેલુયા, 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 હાલેલુયા. આજે કદાચ એ નીચે મોટી સંખ્યાની અંદર બેઠા છે, ચહેરા કદાચ ના પણ ઓળખાય, પણ એ ઓટલી પર તમે બેસો છો, બરાબર, કેમેરાની અંદર તમે આવો છો. જ્યારે લોકો ઓનલાઈન આ મીટિંગ જોઈ છે, જ્યારે ઓનલાઈન આ સંદેશાને સાંભળે છે, ત્યારે લોકો, હા, તમે કોઈ પણ જગ્યા પર જશો તો તમને કહે છે, હા, તમે નેશનલ પેન્ટિકોસ્ટલ ચર્ચ અપગઢ મિનિસ્ટ્રીના વડીલો છો ને, આગેવાનો છો ને, હા, તમે લીડરો છો ને, તમે ક્વાયરના સભ્યો છો ને. શું ઓળખે છે? પ્રભુએ કેવી ઓળખાણ આપી. પહેલા લોકો ઓળખતા હતા, ગામના લોકો ના ઓળખે, ગામના લોકો ના ઓળખે, મારા પ્રિય ભાઈ બહેનો. પરંતુ લોકો આજે વિદેશમાંથી પણ આપણને ઓળખનારા બની ગયા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણી વાર આ વચનો જ્યારે આપણા અહીંના લોકો જ્યારે વિદેશમાં રહે છે ત્યારે સાંભળે છે, ત્યારે મને મેસેજ કરે છે. વિદેશથી પણ ઘણી વાર આપણા ઓનલાઈન મીટિંગની અંદર એટેન્ડ પણ કરે છે. મારા પ્રિય ભાઈ બહેનો, મારું કહેવાનો અર્થ શું છે? આજે પ્રભુની મરજી એવી છે કે આપણે અંધકારમાં ના રહીએ, આપણે પ્રકાશિત બનીએ. પણ આપણે શું ઈચ્છીએ છીએ? અંધકારને પસંદ કરીએ છીએ, અંધકારને પસંદ કરીએ છીએ. કેમ? પ્રભુ આવ્યા, તારણ લઈને, ઉદ્ધાર લઈને આવ્યા, પણ આપણને તો શું જોઈએ છે? અંધકાર જોઈએ છે. કેમ? અંધકાર કેમ જોઈએ છે? કેમ અંધકારમાં રહેવાનું ગમે છે? કેમ કે મનુષ્ય, આજે મારા પ્રિય ભાઈ બહેનો, અંધારું હોય ને અંધારામાં મારા પ્રિય ભાઈ બહેનો આપણે જોઈએ પરમેશ્વરના વચન પ્રમાણે, ત્યાં આપણે અજવાળું ચાલુ કરીએ, બરાબર, કઈ કે હવે દીવાનો સમય ગયો, પરંતુ હવે દરેકના હાથની અંદર મોબાઈલ છે, દરેકના હાથની અંદર મોબાઈલ છે, તો દરેકે એવી રીતે લાઈટ ચાલુ કરે, બરાબર, અંધારામાં જઈને. તો અંધારામાં જે ના દેખાતો તો એ લાઈટ ચાલુ કરવાથી શું થાય છે? શું થાય છે? શું થાય છે? દેખાય છે? દેખાય છે? હા. તો લોકો એટલા માટે અજવાળામાં આવવા માંગતા નથી, કેમ કે એમના જીવનમાં જે અંધકારના કામો છે ને એ દેખાય આવે. લોકો એટલા માટે અજવાળામાં આવવા માંગતા નથી કે એમના જીવનમાં રહેલા અંધકારના કામો છે એ દેખાય આવે, અને એ દેખાય આવે તો એનું ઓરિજિનલ રૂપે પ્રગટ થવા લાગે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુની ઈચ્છા અને પ્રભુની મરજી મારા ને તમારા જીવનની અંદર એ છે કે આપણે તારણને પ્રાપ્ત કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુની ઈચ્છા મારા ને તમારા જીવનની અંદર એ છે કે આપણો નાશ ના થાય. માટે હું તમને કહેવા માંગુ છું, તમે કોઈ પણ ધંધો કરો છો, વ્યવસાય કરો છો, બિઝનેસ કરો છો, તમને ત્યાં ફટકો લાગી રહ્યો છે, તમને ત્યાં ફટકો લાગી રહ્યો છે, તો પ્રભુ પર દોષ ના મૂકતા. શું? પ્રભુ પર દોષ ના મૂકતા. કેમ કે પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે આપણો નાશ ના થાય. તો પછી એ ધંધાની અંદર, રોજગારની અંદર, વ્યવસાયની અંદર, બિઝનેસની અંદર પ્રભુ આપણને ફટકો લગાવશે? હે? લગાવશે નહીં. પરંતુ એ ફટકો લાગ્યો છે, કયા કારણથી લાગ્યો છે? એ કારણને શોધનારા બનીએ. આજે આપણા જીવનની અંદર શું છે? કઈ પણ આ ફટકો લાગે છે તો આપણે કારણને શોધતા નથી, દોષ મૂકવા લાગીએ છે. પણ પ્રભુ દરેક વ્યક્તિના માટે વિચારે છે, ચાહે ધનવાન હોય,
ચાહે ગરીબ હોય, ચાહે ઉચ્ચ હોય નીચ હોય, દરેક વ્યક્તિના માટે, દરેક જાતિ જ્ઞાતિના માટે પ્રભુ વિચારે છે, કેમ કે બધા જ ખ્રિસ્તમાં એક છીએ. ત્યાં કોઈ જાતિ જ્ઞાતિ કોઈ ભેદભાવ નથી, ઉચ્ચ નીચ નથી, ધનવાન ગરીબ નથી, બધા એક છે. અને પ્રભુ બધાના માટે એક જ વસ્તુ વિચારે છે કે દરેક વ્યક્તિ તારણને પ્રાપ્ત કરે, ઉદ્ધારને પ્રાપ્ત કરે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, લોકો આજે એ બાબતને સમજતા નથી, એ બાબતને સમજતા નથી અને નાશ તરફે જવા માંગે છે. ને જ્યારે નાશ તરફ જાય છે, નાશ થવા લાગે છે, ત્યારે એ પ્રભુ પર તહમતો મૂકે છે. પણ આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુની મરજી, પ્રભુની ઈચ્છા મારા અને તમારા જીવનની અંદર એ છે કે દરેક વ્યક્તિનું તારણ થાય, ને તારણ થાય, ઉદ્ધારને પ્રાપ્ત કરીએ. અને એ ઉદ્ધારને પ્રાપ્ત કર્યા પછી આપણા જીવનમાં શું થવું જોઈએ, એ પ્રભુ બીજી બાબત શું કહે છે? વાંચો તિમોથી, પહેલો તિમોથી એનો 2 અધ્યાય અને 3 અને 4 કલમને વાંચો. શું કહે છે? કેમ કે દેવ આપણા તારનારની નજરમાં એ સારું તથા પ્રિય છે. સઘળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. શું કહે છે ત્યાં? બીજો ભાગ શું કહે છે? સત્યનો સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. ફરી વાંચો ઊંચા અવાજે. કેમ કે દેવ આપણા તારનારી નજરમાં એ સારું તથા પ્રિય છે. સઘળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રભુની ઈચ્છા, પ્રભુની યોજના, પ્રભુની મરજી મારા અને તમારા જીવનની અંદર રહી છે કે પ્રથમ બાબતે આપણે તારણને પ્રાપ્ત કરીએ, ઉદ્ધારને, બચાવને પ્રાપ્ત કરી લઈએ. અને બચાવને પ્રાપ્ત કર્યા પછી, હા મારા પ્રિય ભાઈ બહેનો, આપણને સત્યનું જ્ઞાન થવું જરૂરી છે. બરાબર? આપણે પહોંચી ગયા અને પાછું આપણે સત્યનું જ્ઞાન ના પ્રાપ્ત કરવા માંગીએ તો પાછા આપણે નાશ પામીશું. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ સત્યનું જ્ઞાન એ પ્રાપ્ત કરવું જરૂરી છે. એ સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરીને એ પ્રમાણે જીવન જીવવું જરૂરી છે. આજે એ સત્યનું જ્ઞાન શું છે મારા પ્રિય ભાઈ બહેનો, એ આપણે સમજવું જરૂરી છે. આપણે કેવી રીતે એ ઉદ્ધારને પ્રાપ્ત કર્યો છે એ બાબતને સમજવાના માટે એ સત્યનું જ્ઞાન મારા અને તમારા માટે જરૂરી છે. એ કોણે આપણો ઉદ્ધાર કર્યો છે, કોણે આપણો બચાવ કર્યો છે, એ બાબતે એ સમજવાના માટે આજે સત્યનું જ્ઞાન મારા અને તમારા માટે જરૂરી છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ કહે છે યહાન 14:6 ની અંદર શું કહે છે? હું જો માર્ગ અને સત્ય અને જીવન છું. શું કહે છે? માર્ગ અને સત્ય અને જીવન હું છું. આજે આપણે એ બાબતને સમજવી જરૂરી છે. સત્ય શું છે એ બાબતને સમજીએ. આજે સત્યના જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો જે સત્ય છે એની પાસે આપણે આવવું પડશે. હાલેલુયા, 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 હાલેલુયા. સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જે સત્ય છે એની પાસે આપણે જવું પડે કે નહીં પડે? હે? જે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો જો જે સત્ય છે એની પાસે જશું તો જ આપણને મળશે ને. મળશે કે નહીં મળશે? હે? મળશે ને. હવે એક સમજવાના માટે હિરેનભાઈ સ્ટેન્ડ અપ. હા બરાબર. કોળે ખાન બહુ ભાઈ થાકી બાકી ગયો એટલે બરાબર. હવે કદાચ હિરેનભાઈ છે કવાયર આસિસ્ટન્ટ લીડર, બરાબર. કદાચ એમણે મારા વિશે કંઈક ખોટું કીધું હોય સમજવાના માટે, બરાબર. કદાચ એમણે કંઈક ખોટું કીધું હોય અને અજય છે એ મને આવીને કહે છે તું ગોબો રામી. હા આજે તું જ વારો પાડા પડી.
બરાબર. હિરેનભાઈ કંઈક મારા વિશે ખોટું કીધું તો અજય છે એ મને આવીને કહે છે કે ભાઈ તા વિશે તો હે બોલે, પણ એ સત્ય હું માની શકું? સત્ય માની શકું? સત્ય માની શકો? મને એવી માહિતી મળી સત્ય છે, સત્ય શું છે એ જાણવાના માટે જેણે કીધું છે એના પાસે જવું પડશે ને મારે. કઈ હે વાકે સાચું કારા, બરાબર બરાબર, હે વાકે સાચું કા, આવું પણ કહેતો તો સાચું કે. જો એમને જો ડાયરેક્ટ પૂછું તો મને સત્ય ખબર તો પડશે, કેમ કે બીજું કે ત્રીજી વ્યક્તિ આવે એટલે ત્યાં મરી મસાલો નાખીને જ આવે, બરાબર. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય ને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરીને જીવન જીવવું હોય તો પ્રભુ કહે છે માર્ગ સત્ય અને જીવન હું છું. એ પ્રભુની પાસે એ માર્ગ પર આપણે જઈશું. એ પ્રભુએ એ તારણ અને ઉદ્ધારનો માર્ગ મને તમને બતાવ્યો, તે એ માર્ગ પર ચાલતા એ જ પ્રભુ પાસે આપણે સત્યનું જ્ઞાન લેવું પડશે કે નહીં? હે હાલો, સાંભળો છો? સાંભળો છો? સમજો છો? હે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? માર્ગ સત્ય અને જીવન હું છું. તો આપણે એક ઉદ્ધારનો માર્ગ પ્રાપ્ત કર્યો, બરાબર, તારણ અને માર્ગ પ્રાપ્ત કર્યો તો આપણો બચાવ થયો છે, આપણો ઉદ્ધાર થયો છે. હવે એ માર્ગ પર ચાલવાના માટે આપણે સત્યનું જ્ઞાન કોની પાસે લેવું પડશે? જેણે એ માર્ગ બતાવ્યો છે, જેણે એ માર્ગ બતાવ્યો છે, જેણે એ માર્ગ બતાવ્યો છે એની પાસે. આજે એ સત્યના માર્ગ પર મારા પ્રિય ભાઈ બહેનો ચાલવાના માટે એ પ્રભુની પાસે આવવું પડશે, કેમ કે સત્ય હું છું એમ કહે છે. ને જ્યારે એ સત્ય પર આપણે ચાલીએ છીએ ત્યારે વચન શું કહે છે? જીવન પણ પ્રભુ ઈસુ શું કહે છે? જીવન પણ. આ વચનો નથી ખબર એવું લાગે છે. પ્રભુ કહે છે માર્ગ સત્ય અને જીવન હું છું. જ્યારે એ માર્ગ પર આપણે ચાલીએ છીએ ત્યારે એ માર્ગ પર જે માર્ગ બતાવનાર છે એની પાસે સત્ય રહેલું છે અને એ સત્યને આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો ત્યાં આપણે જીવનને પણ પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો સત્યનું સંપૂર્ણ જ્ઞાન એટલે શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ સત્ય તરીકે ઓળખવું જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સત્ય તરીકે ઓળખવું એ જરૂરી છે મારા પ્રિય ભાઈ બહેનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા પ્રિય ભાઈ બહેનો આપણે એક સત્ય તરીકે એને સ્વીકારવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એને સત્ય તરીકે સ્વીકારવું જરૂરી છે. આજે કેટલાક લોકો છે મારા પ્રિય ભાઈ બહેનો શું કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ઘણી બધી નિંદા મહેણા કરે છે. વાંધો નહીં, કરો. આપણને કહે છે ધર્મ પરિવર્તન કરેલા, કહે છે આપણે ધર્મ પરિવર્તન કરેલા નથી, આપણે જીવન પરિવર્તન થયેલા છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ભારતનું બંધારણ સારીથી અભ્યાસ કરતા હોય તો કહે છે ધર્મ, આજે મારા પ્રિય ભાઈ બહેનો મારા અને તમારા માટે એક કોઈ પણ ધર્મ આપણે પાળી શકીએ છીએ. કોઈ પણ ધર્મો આજે આપણે પાળી શકીએ છીએ. બિન સાંપ્રદાયિક છે, આપણે એક આપણી આસ્થા છે. આપણે જે આસ્થામાં માનવું હોય એ આપણી એક આસ્થા છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનની અંદર આજે એ પ્રભુને એક સત્ય તરીકે સ્વીકારવું જરૂરી છે. સત્યનું જ્ઞાન એટલે શું કે આજે ખ્રિસ્તને એક સત્ય તરીકે આપણે ઓળખવું. આજે સત્ય એટલે શું કે ખ્રિસ્તને એક સત્ય તરીકે સ્વીકારવું. એક સત્ય એટલે શું? એક ખ્રિસ્તને સત્ય તરીકે સ્વીકારીને એ પ્રમાણે જીવન જીવવું. હાલેલુયા, 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 હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો સત્ય એટલે શું? ખ્રિસ્તનું જે વચન છે એ સત્ય વચન છે, જે બોલે છે તે કરે છે એ રીતે આપણે સ્વીકારવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા,
સત્યનું સંપૂર્ણ જ્ઞાન મારા પ્રિય ભાઈ બહેનો આજે આપણે પ્રાપ્ત કરવું જરૂરી છે. સત્યનું સંપૂર્ણ જ્ઞાન જો આપણે ના પ્રાપ્ત કરીશું તો મારા પ્રિય ભાઈ બહેનો આપણે આગળ ના વધી શકીશું આ દુનિયાની અંદર. માટે હું તમને કહેવા માંગુ છું, પ્રભુની મરજી, પ્રભુની ઈચ્છા મારા ને તમારા જીવનની અંદર એ છે કે મારા ને તમારો તારણ થાય. પ્રભુની ઈચ્છા અને પ્રભુની મરજી એ છે કે મને ને તમને તારણ થાય, ઉદ્ધાર પ્રાપ્ત કર્યા પછી એક સત્યનું જ્ઞાન થાય. હાલેલુયા, 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 હાલેલુયા. અને સત્યનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? પ્રભુ પાસે હતા. જો પ્રભુ પાસે ના હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા ના હતા, તો દારૂ પીવાથી જિંદગી ખરાબ થાય ખબર હતી? બોલો તો ખરા, દારૂ પીતા હતા તો તમને ખબર છે, બરાબર? દારૂ પીવાથી જિંદગી ખરાબ થાય ખબર હતી? નહીં ને, બરાબર? દારૂ પીએ, દારૂ વ્યસન ખાય, બરાબર? દારૂ પીએ, વ્યસન ખાય, ચૂટકી ગુટકી માવા સિગરેટ, એના લીધે પેપ્સા ખરાબ થાય, લીવર કિડની ખરાબ થાય એ ખબર હતી? ખબર હતી? ખબર હતી? નહીં. ક્યારે ખબર પડ્યું? જ્યારે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે પ્રભુની ઈચ્છા અને પ્રભુની મરજી એવી છે કે આપણને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. હાલેલુયા, 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 હાલેલુયા. આપણને સત્યનું જ્ઞાન શું થયું? પ્રાપ્ત થયું. પહેલા પ્રભુ પાસે ના હતા, એકબીજાને ગાળો આપે. હવે સત્યનું જ્ઞાન થયું, તે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું તો આપણને ખબર પડી ને, એકબીજાની સાથે ગાળો આપવું, એકબીજાની સાથે લડાઈ ઝઘડાઈ કરવું એ આત્મિક આશીર્વાદને બરબાદ કરે છે. જ્ઞાન પ્રાપ્ત થયું ને આપણને, એકબીજાની સાથે અયોગ્ય રીતે ગાળો બોલવો, લડાઈ કરવી, એના લીધે જે પ્રભુ તરફથી મળેલા આશીર્વાદો ગુમાવાય છે. એ જ્ઞાન પ્રાપ્ત થયું, સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું અને આપણે સુધરી ગયા. એટલે આપણા આશીષો શું થયા? ટકી ગયા. આપણે આશીર્વાદિત થવા લાગ્યા. મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુ એ ઈચ્છા રાખે છે, પ્રભુ એ આજે આપણા માટે ઈરાદા રાખી રહ્યો છે. પ્રભુની મરજી એ છે કે મારા પ્રિય ભાઈ બહેનો આજે પ્રભુને આપણે સત્ય તરીકે ઓળખીએ. એ પ્રભુ સત્ય છે એ સ્વીકારીએ, એ જાણીએ અને એનો અનુકરણ કરીને આપણે જીવન જીવીએ કે જેથી કરીને અયોગ્ય બાબતો શું છે, ખરાબ બાબતો શું છે એને સમજીને આપણે અજવાળામાં ચાલનારા બની શકીએ. હાલેલુયા, 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 હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો આપણને સત્યનું જ્ઞાન થઈ ગયું. માટે આપણે એક જ માર્ગને સ્વીકારીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખીને જીવન જીવનારા બન્યા. હાલેલુયા, 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 હાલેલુયા. આગળ જ્યારે પ્રભુને ઓળખતા ના હતા, જ્યારે સત્યનું જ્ઞાન ના હતું, એ સમયે આપણે આખું અઠવાડિયું કામ કરીએ, એક દિવસ પણ આરામ ના લઈએ, તો પણ આપણને આશીષો મળતા ન હતા. એટલું બધું કામ કરીએ, કથળો ભરીને વાવણી કરીએ અને ઠેલી ભરીને લાવીએ, એવી પરિસ્થિતિ હતી. પણ જ્યારે સત્યનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણે ખબર પડ્યું કે સાબત દિવસને પવિત્ર પાળવો જરૂરી છે. સત્યનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. થયું કે નહીં થયું? હે, ઈશ્વરે પણ 6 દિવસ કામ કરીને 7મા દિવસે આરામ લીધું છે અને એ દિવસને એક પવિત્ર અને સાબત દિવસ ઠરાવ્યો. આપણને ખબર પડ્યો, હા નહીં, એ તો રવિવારે હું કામ કરું છું ને તો મને આશીષો મળતા નથી. રવિવારે હું રોપી લઉં ને તો ભાત બરાબર થતું નથી, બરાબર? રવિવારે હું કાપણી કરી લઉં ને તો મને એનો આવક બરાબર મળશે નહીં, હું સંગ્રહ બરાબર કરી શકીશ નહીં. હા, હું રવિવારે
ફલાણું કામ કરી લઈશ કે બીજું ત્રીજું કામ કરી લઈશ ને તો મને આશીષો મળશે નહીં. આપણે સાબત દિવસ ઈશ્વરે જેને પવિત્ર ઠરાવ્યો છે એને પવિત્ર પાળવાનું ચાલુ કર્યું. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે ઠેલી ભરીને નાખીએ છીએ ને કથળો ભરીને લાવીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આપણે આશીર્વાદિત કાર્ય થયા જ્યારે એ સત્યોને આપણે ઓળખ્યું અને સત્યને ઓળખીને આપણે સત્યના જ્ઞાનને પ્રાપ્ત કર્યું. ત્યારે આજે સત્યના જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે દરેક રીતે આશીર્વાદિત થવા લાગ્યા છે. આજે આપણો વિકાસ થવા લાગ્યો છે, આપણી વૃદ્ધિ થવા લાગી છે. ના, આજે પહેલો સમય આપણા ગામડાની અંદર એવો સમય હતો મારા પ્રિય ભાઈ બહેનો કે બધાને લૂંટી જાય. એ સમય એવો હતો. ગામિતની અંદર કહાની એક કહેવત આખતા બરાબર, દારવામાં બધે વેચાઈ ગયે, આંખવામાં બધે વેચાઈ ગયે. બરાબર, એક સમય સત્યનું જ્ઞાન ના હતો એટલે બરાબર પરિસ્થિતિ એવી હતી, એના લીધે એક આંખું દે ને વેચી દે એટલે કાંઈ વિચારાતું. પરિસ્થિતિ કેવી હશે? પરંતુ આજે સત્યનું જ્ઞાન આવી ગયું એટલે નહીં, તું મન છેતરતો, હા તું મન છેતરતી. હા, આપણે કેમ જાણવા લાગ્યા? કેમ કે આપણને સત્યનું જ્ઞાન એ પ્રાપ્ત થયું. આજે પ્રભુ એ જ ઈચ્છા રાખે છે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે ખોટા ઉપદેશોની અંદર આપણે ના પડીએ, આપણે અંધકારમાં ના પડીએ, આપણે પાછા ખાડામાં ના પડીએ, પાછા આપણે તકલીફોમાં ના પડીએ, પાછા આપણે મુશ્કેલીઓમાં ના પડીએ. પણ આજે જે પ્રભુએ મારો ને તમારો ઉદ્ધાર કર્યો છે, એ ઉદ્ધારને જો પ્રાપ્ત કર્યું છે તો એ પ્રાપ્ત કરીને આપણે સત્યમાં ચાલીએ. માટે પ્રભુ એ ઈચ્છા રાખે છે કે મને ને તમને એ સત્યનું જ્ઞાન એ પ્રાપ્ત થાય. હાલેલુયા, 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 હાલેલુયા. અને સત્યનું જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પ્રભુ એવી અપેક્ષા રાખે છે. વાંચીએ આ પિત્તનો બીજો પત્ર 3 અધ્યાય 9મી કલમ શું કહે છે? પિત્તનો બીજો પત્ર 3 અધ્યાય 9મી કલમ શું કહે છે? વિલંબનો જેવો અર્થ કેટલાયક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીએ ને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ શું વિચારે છે મારા પ્રિય ભાઈ બહેનો? વચનની અંદર શું કહે છે? કોઈનો નાશ ન થાય. શું વિચારે છે પ્રભુ? કોઈનો નાશ ન થાય. માટે પ્રભુ શું અપેક્ષા રાખે છે? દરેક વ્યક્તિ પણ સઘળા પશ્ચાતાપ કરે. શું કરે? દરેક વ્યક્તિ પસ્તાવો કરે. હાલેલુયા, 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 હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ કોઈનો નાશ ન થાય પણ બધા પસ્તાવો કરે. માટે પસ્તાવો કરીને જીવનને પ્રાપ્ત કરે માટે પ્રભુ ધીરજ રાખી રહ્યા છે. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુની ઈચ્છા, પ્રભુની મરજી આપણા માટે શું છે? આપણે ઉદ્ધાર તારણને પ્રાપ્ત કરીએ. તારણને પ્રાપ્ત કરીએ એટલે આપણે સત્યના જ્ઞાનને પ્રાપ્ત કરીએ, અને સત્યના જ્ઞાનને પ્રાપ્ત કરીએ એટલે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે ખોટી બાબતો આપણા જીવનની અંદર છે, ગુનાઓ છે, એનો આપણે પસ્તાવો કરીને જીવન પ્રભુને સમર્પણ કરનારા બની શકીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પોતાના પાપથી પશ્ચાતાપ કરીએ, પ્રભુની એવી ઈચ્છા છે. જો મારાથી થતા અપરાધો છે, મારાથી થતી ભૂલો છે, તો મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, પ્રભુના વચનની અંદર આપણને જણાવે છે પ્રમાણે કે આજે મારે એ બાબતો વિશે મારે પસ્તાવો કરવાની જરૂર છે. મારો જે ગુનો થયો છે, પ્રભુની દ્રષ્ટિની અંદર મેં અયોગ્ય કૃત્યો કર્યો છે, મને ખબર છે, તો મારે એની માફી માંગવી એ જરૂરી છે. મારે એ બાબત પર પસ્તાવો કરીને પ્રભુની આગળ કબૂલાત કરવી જરૂરી છે, જરૂરી છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખ્યા પ્રમાણે
આજે માટે આપણે પસ્તાવો કરી લઈએ. સત્યનું જ્ઞાન થઈ ગયું છે, સત્યનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જો જાણી બૂજીને અપરાધ કરે છે તો તેઓના માટે શું છે? તેઓના માટે શું છે? સત્યનું જ્ઞાન થયા પછી જો જાણી બૂજીને અપરાધ કરે છે તો તેઓના માટે શું છે? વચનમાં શું લખ્યું છે? હે, બોલો તો ખરા. નીચેથી નહીં બોલે તો કે ઉપરથી બોલો તો ખરા. શું છે? હે કોયર કે શ્લોક લાય ખબર હે કા? હે વીરુ, હા, એમના માટે બીજું બલિદાન રહેલું નથી. મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે પ્રભુ હજુ પણ ધીરજ રાખી રહ્યા છે કે હવે એણે ઉદ્ધારને પ્રાપ્ત કર્યો, એટલે સત્યના જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. એણે હવે ઉદ્ધાર પ્રાપ્ત કરીને સત્યના જ્ઞાનને જાણ્યું, સત્ય શું છે એણે જાણ્યું, ઓળખ્યું. તો હવે એ પસ્તાવો કરે છે કે નહીં કરે છે? પસ્તાવો કરે છે કે નહીં કરે છે? એ પ્રભુ ધીરજ રાખી રહ્યા છે, ધીરજ રાખી રહ્યા છે. ના આપણે એ ધીરજને સમજી રહ્યા નથી. હા લા તો કઈ નહીં, હાલેલુયા આમે નાખીને ચાલી જાના, કઈ નહીં. આજે પ્રભુની સનત્યામાં તમે આવ્યા સ્વેચ્છાએ, બહુ જ ઈમાનદારીથી તમે પ્રભુની આગળ આવ્યા. એને તમે પ્રભુની આગળ આવ્યા તો કેટલા જણે પ્રભુની આગળ એવી પ્રાર્થના કરી કે પ્રભુ મારાથી થતી ભૂલો અપરાધો મને માફ કરજે. કોલા જાણે એવડી પ્રાર્થના કરી કે પ્રભુ માથી ઓલી ભૂલો માન માફ કરજે. કોલે જાણે હતા, બહુ જ ઈમાનદારી હતી. આખા એકબીજા હાથ હે નહીં વાય ઊંચા હાથ ઉઠાવવા એટલે ખબર પડે સાહેબ ચૂકી ગયા ને. હા ચૂકી ગયા ને. હા તું ચૂકી ગયો? હા इसे અહીં દેખાત નહીં. એક સ્પેશિયલ કેમેરો કોયર વાળા માટે થવો જાય. તું મારી પ્રાર્થના કોઈ કહે કે ચૂકી ગયા ને. હા બીજી દા બોહરા પેલા અહીં ઘૂંટણે પડી જા. હા હા શું પહેલામાં પહેલી પ્રાર્થના કબૂલાતની પ્રાર્થના કરો કે જેથી કરીને દિવસમાં રાખેલા આશીષો આપણે પ્રાપ્ત કરી શકીએ. જો જીવન જ ના સમર્પણ કરતા હોય, જીવનને જો સમર્પિત ના કરતા હોય ને એમ જ આવીને આપણે હાલેલુયા આમેન કર્યા કરીએ. આપણને ખબર છે કે મનુષ્ય પાત્ર ભૂલનો પાત્ર છે. હા આપણને ખબર છે કે મેં અઠવાડિયું વિતાવતા મેં કેટલા પાપ કર્યા છે, હે કેટલા અપરાધો કર્યા છે, કેટલી મીટિંગો છોડી છે. રવિવાર સાંજની મીટિંગ છોડી છે મેં, બુધવાર સાંજની મીટિંગ છોડી છે, શુક્રવારની પ્રાર્થના મીટિંગ છોડી છે, શનિવાર સાંજની મીટિંગ મેં છોડી છે. હે કેટલા અપરાધો કર્યા છે. મંગળવારે બહેનોની પ્રાર્થના મેં છોડી છે, બરાબર. સોમવારે ભાઈઓની પ્રાર્થના મેં છોડી છે, ગુરુવારે કવાયરની પ્રાર્થના મેં છોડી છે. સેવકે કીધું કે વાણી છે રજા રાખો, શુક્રવારે આવજો, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. સેવકનો આજ્ઞાને અનાદર કર્યો છે. શું કર્યું છે? અપરાધ કર્યો છે ને. હે એક તિલ મેસેજ કરો, આખી 10 મેસેજ ઠોકી દે 1 મિનિટમાં. હા હે તું એકતાલ મેસેજ કરો, આખી તે 10-20 મેસેજ 1 મિનિટમાં ઠોકી દે. હા નિયમના આધીન નહીં. શું અપરાધ કર્યા છે તો પ્રભુની આગળ આવીએ છીએ તો ગુનાહોની માફી માંગતા શીખીએ. અને જો ગુનાહોની માફી આપણે માંગીશું તો એ દિવસમાં રાખેલા આશીષોને આપણે પ્રાપ્ત કરી શકીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ધીરજ રાખી રહ્યા છે. શું પ્રભુ ધીરજ રાખી રહ્યા છે કે દરેક વ્યક્તિ પસ્તાવો કરે. પ્રભુ ધીરજ રાખી રહ્યા છે મારા પ્રિય ભાઈ બહેનો કે દરેક વ્યક્તિ પસ્તાવો કરે. પાપને ઓળખ્યા પછી, એને સમજ્યા પછી આપણે પ્રભુની આગળ એ બાબતને સ્વીકારીને માફી માંગવી જરૂરી છે મારા પ્રિય ભાઈ બહેનો. હું જ્યારે પ્રભુની આગળ પ્રાર્થનામાં બેસું છું, પહેલો શબ્દ પ્રભુ તારો આભાર. આભાર માનતા તરત જ પ્રભુને કહું છું પ્રભુ
મારાથી થયેલા અપરાધો મને માફ કર. જો પ્રભુ મને ના યાદ હોય તો યાદ દેવડાવો કે ક્યાં મેં ભૂલ કરી છે, કે હું એ બાબતને સુધારી શકું. અને મારાથી જાણી જોઈને થયેલા જે અપરાધો છે તો પ્રભુને કહું છું કે પ્રભુ આ બાબત મારાથી ભૂલ થઈ છે, પ્રભુ તો મને માફ કર. મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ બાબતને આપણે શીખનારા બનીએ, આ બાબતને આપણે સમજનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુની ઈચ્છા અને પ્રભુની મરજી ને મારા ને તમારા માટે એ છે કે દરેક વ્યક્તિ આજે કોઈ પણ વ્યક્તિનો નાશ ના થાય, કોઈ પણ વ્યક્તિનો બરબાદ ના થાય, કોઈ પણ વ્યક્તિનો નુકસાન ના થાય, માટે દરેક પોતપોતાના અપરાધો અને માફી પ્રભુની આગળ માંગે, પસ્તાવો કરે, કબૂલાત કરે અને પ્રભુની આગળ જીવનને સમર્પિત કરે. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, લુકની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 5મી કલમ શું કહે છે? વાંચો. લુકે ની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 5મી કલમ. વાંચો વાંચો. હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તેમજ નાશ પામશો. શું થશે જો આપણે પસ્તાવો નહીં કરીશું? હિન્દીમાં શું કહે છે? જો તમે મનને ફરાવશો નહીં, હે, જે અયોગ્ય બાબતમાં ચોંટી ગયેલું છે ને ત્યાં તમે મનને ફરાવશો નહીં, ભક્તિ કરવા માટે નહીં પરંતુ પ્રભુથી દૂર જવાના માટે તમારું મન ચોંટી ગયું છે ને, એ મનને તમે ફરાવશો નહીં તો શું કહે છે? બધા શું થશે? નાશ પામશે. ને નાશ ના પામીએ એના માટે પ્રભુ આજે ધીરજ રાખી રહ્યો છે, ને ધીરજ રાખીને સમય આપી રહ્યો છે. ઉપપ્રમુખ સાહેબ, સમય આપી રહ્યો છે પ્રભુ, આપણને સમય આપી રહ્યો છે. આજે આપણે સમયને આપણે સ્વીકારનારા બનીએ, એ સમયને આપણે સમજનારા બનીએ. આજે સમયનો વેલ્યુ આપણે સમજી રહ્યા નથી. સમયનું વેલ્યુ, સમયનો મહત્વ આપણે સમજી રહ્યા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે બાબતને આપણે સમજનારા બનીએ. કેમ કે પ્રભુ કહે છે જો તમે પસ્તાવો નહીં કરશો, પ્રભુ ઈચ્છા રાખે છે, પ્રભુની મરજી, પ્રભુની ઈચ્છા છે કે આપણે પસ્તાવો કરીએ. પણ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે જો તમે પસ્તાવો નહીં કરશો તો તમે સર્વ તેમજ નાશ પામશો. આજે આપણે નાશ પામવું છે કે જીવનને પ્રાપ્ત કરવું છે? આજે નાશ પામવું છે કે જીવનને પ્રાપ્ત કરવું છે? હાલો પાછળથી, આજે નાશ થવું છે કે જીવનને પ્રાપ્ત કરવું છે? હે, આજે થોડું કોઠણ લાગી રહ્યું છે, કઈ વાંધો નહીં મારા પ્રિય ફાઈન બહેનો. આજે પાણી બીના એનો બજાર બે હારો બારી હારા લઈ જઈને ખાઈ લીજા, બરાબર. પરંતુ તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈચ્છા રાખી રહ્યા છે આપણો નાશ ના થાય. માટે આજે જો પ્રભુની આગળ તમે અપરાધ કર્યા છે અઠવાડિયા દરમિયાન, આ અઠવાડિયા દરમિયાન ગયા રવિવારે વરસાદ આવ્યો એટલે સવારમાં રોપણી કરવા લાગ્યા. કેટલા જણ લાગેલા? હે, સાબતને ભંગ કરીને કેટલા જણ આદુ કાઢવા લાગેલા? આધા કાઢા કોલે જાણે લાગલે, કોલે જાણે કાદુ પાડા લાગે પોલને કા કાફાય ટ્રેક્ટર હે અથવા કાદુ પાડવા લાગલે રાનામાં પાણી હે ત્યાં પાડાવી લેજે. કોલે જાણે રોપણી કરવા લાગલે, કોલે જાણે હાંડલી ચડવા ગયેલે રવિવારે. હાલો, અપરાધ કર્યો છે. કેમ કે વચન કે છે સાબત દિવસને તું પવિત્રો પાળવાને યાદ રાખ. અને એને અપવિત્ર કર્યો હોય તો આજે પ્રભુની આગળ માફી માંગી લો મારા પ્રિય ભાઈ બહેનો. વહેતું પાણી છે, પાળ બાંધી લો તો તમને કામ આવશે. વહી ગયા પછી જો તમે પાળ બાંધશો તે પાળ તમને નુકસાન કરશે, યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુની ઈચ્છા શું છે, પ્રભુની મરજી શું છે મારા ને તમારા માટે, કે મારા પ્રિય ભાઈ બહેનો આજે આપણે સર્વ તારણને પ્રાપ્ત કરીએ, ઉદ્ધારને પ્રાપ્ત કરીએ, આપણો બચાવ થાય. ને બચાવ થયા પછી પ્રભુ એ ઈચ્છા રાખે છે કે આપણને એક સત્યનું જ્ઞાન થાય. ને સત્યનું જ્ઞાન થયા પછી પ્રભુ એ અપેક્ષા રાખે છે કે હવે ભલું ભૂંડું એ જાણનારા બન્યા છે તો હવે ભૂંડું છે તે એની માફી માંગીને યોગ્ય જીવન જીવનારા બને, યોગ્ય જીવન જીવનારા બને.
ને આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે જાણનારા બન્યા છે, સત્યનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, તો આજે પ્રભુની આગળ આપણે માફી માંગનારા બનીએ. કદાચ ઘણીવાર આપણે સેવકો દ્વારા કહેવામાં આવતી વાત, કદાચ સૂચનાઓ આપવામાં આવે છે ને આપણે અમલમાં લેતા નથી, સૂચનાને આપણે અમલમાં લેતા નથી, એને ગ્રહણ કરતા નથી, ગુનો કરો છો. માફી માંગો પ્રભુની આગળ, માફી માંગો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને એક વખત કહે છે ને પ્રભુ એનો જવાબ આપે છે, તો પ્રભુ ને આગળ અમારે કેવી રીતે જીવવું પડતું છે તમે યાદ કરો. ને પ્રભુ ત્યારે એની ધરવણી આપતા હોય ને પ્રભુ ધરવણી આપે છે ને એ કહીએ, જો એ પણ માન્ય ના રાખીએ આપણે, તો આપણે ગુનેગાર છે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે અપરાધી ઠરીએ છીએ. આજે મારી જવાબદારી છે શું છે, એ જવાબદારીને છોડીને હું મારા કામમાં પડી હું ગુનો કરીએ છીએ. જો સેવા છે એ મારા પ્રિય ભાઈ બહેનો, સેવા એ જવાબદારી પૂર્વક નિભાવનારા બનીએ. નહીં કે જે સેવા છે એને જવાબદારી, મારા પ્રિય ભાઈ બહેનો, જવાબદારી છે માટે સેવા કરનારા બનીએ. નહીં, જવાબદારી છે માટે સેવા ના કરીએ, પરંતુ જવાબદારી નથી છતાં પણ આપણે સેવા કરનારા બનીએ, ને એ જે સેવા મારા ને તમારા માટે આશીર્વાદ રૂપ બનશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુને આગળ કરેલા અપરાધો, પ્રભુની આગળ કરેલા ગુનાઓની આપણે માફી માંગીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે નાશ ના થાય, નુકસાન ના થાય, માટે પ્રભુની આગળ માફી માંગી લઈએ. હસ્કેલ પ્રબોધકના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે 18મો અધ્યાય ને 23મી કલમ વાંચી છે, ત્યાં કહે છે, પ્રભુ યહોવા કહે છે કે શું દુષ્ટના મોતમાં મને કોઈ આનંદ છે? જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતા હું વિશેષ રાજી ના થાઉં. પ્રભુ પણ એવું કહે છે, દુષ્ટ છે જે મરણ પામે તેમાં મને કોઈ આનંદ નથી, કોઈ આનંદ નથી. પણ જો એ પોતાના માર્ગ, અયોગ્ય જે માર્ગો છે એમાંથી પાછો ફરે અને એમાં જીવનને પ્રાપ્ત કરે, એમાં મને આનંદ છે, એમ કહે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુને એમાં આનંદ નથી, આપણે ગુનાઓ કરીને નાશ પામી રહ્યા છે. પ્રભુ દયાળુ છે, ત્યાં આપણને વિચારે છે કે મારો દીકરો કે મારી દીકરી કેમ ગુનામાં પડી રહ્યું છે, કેમ અપરાધ કરી દેશે, એ બહાર નીકળી આવે તો સારું. પ્રભુએ જીવન અને મરણ હાથની અંદર આપ્યું છે, આશીર્વાદ અને શ્રાપ આપણને આપી દીધા છે. જીવવું મરવું એ આપણા હાથની અંદર છે, આશીર્વાદો પ્રાપ્ત કરવા, શ્રાપિત થવું એ આપણા હાથની અંદર છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે પ્રભુ કહે છે, કોઈ પણ વ્યક્તિ દૃષ્ટતામાં રહીને મરણ પામે એમાં મને કોઈ આનંદ નથી, પણ એમાં રહીને એમાંથી એ માર્ગ બદલે, અયોગ્ય માર્ગ છોડીને સત્યના માર્ગ પર આવે અને જીવનને પ્રાપ્ત કરે, એમાં મને આનંદ છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુની આગળ આપણા અયોગ્ય માર્ગને આપણે છોડી દઈએ, કેમ કે પ્રભુને પણ એમાં આનંદ છે મારા પ્રિય ભાઈ બહેનો, કે આપણે સત્ય પર રહીને સત્યના જીવન આપણે જીવનારા બનીએ. માટે પ્રભુ આજે અપેક્ષા રાખી રહ્યો છે. માટે આપણે એક છેલ્લું વચન વાંચી લઈએ, હસ્કેલ પ્રબોધકનો પુસ્તક એનો 33મો અધ્યાય 11મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. 33મો અધ્યાય અને 11મી કલમ શું કહે છે? તેમને કહે કે પ્રભુ યહોવા કહે છે કે મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. શું કહે છે પ્રભુ યહોવા? શું કહે છે? દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. કોઈ આનંદ થતો નથી, એમ કહે છે. જે ખોટા કાર્યો કરીને મરે છે એમાં મને કોઈ આનંદ થતો નથી. એ ખોટું કરીને બરબાદીને લે છે એમાં કોઈ આનંદ થતો નથી. શું કહે છે? પણ દુષ્ટ પોતાના દુરાચરણથી ફરે અને જીવતો રહે, એમાં મને આનંદ થાય છે. શું કહે છે? ખોટા કાર્યો કર્યો એનો પસ્તાવો કરે, પ્રભુની આગળ કબૂલાત કરે, પ્રભુની આગળ માફી માંગે અને એ જીવતો રહે, એમાં મને આનંદ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે શું કહે છે વાંચ? અરે તમે ફરો. શું કહે છે? અરે તમે ફરો
આજે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કહેવા માંગુ છું, આજે અરે તમે ફરો, તમારા દુષ્ટ કૃત્યોથી તમે ફરો, હા, તમારા અપરાધોથી તમે ફરો, અંધકારમાંથી તમે પાછા ફરો, હા, આજે સત્ય તરફ આડા કાન કરી રહ્યા છે, તમે પાછા ફરો અને તમારા દુષ્ટ માર્ગોથી ફરો. હા, શું કહે છે? તમારા દુષ્ટ માર્ગોથી ફરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આજે ઈચ્છા રાખી રહ્યા છે, અપેક્ષા રાખી રહ્યા છે. પ્રભુની મરજી મારા ને તમારા માટે એવી છે કે આજે આપણે બધા જ દુષ્ટ કામોથી પાછા ફરીએ, પસ્તાવો કરીએ, કે જેથી કરીને આપણે આશીર્વાદિત થઈએ. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે 3 બાબત મેં તમારી મધ્ય મૂકી છે. બીજી કેટલીક બાબતો છે એને હું છોડું છું આ સમયના લીધે. પરંતુ પહેલી બાબત, આપણે જે વચન શીખ્યા, પ્રભુની મરજી, પ્રભુની ઈચ્છા શું છે? પ્રભુની મરજી, પ્રભુની ઈચ્છા એ છે કે આપણો તારણ થાય, આપણો ઉદ્ધાર થાય, આપણો બચાવ થાય. અને તારણ, ઉદ્ધાર, બચાવને પ્રાપ્ત કર્યા પછી મારા પ્રિય ભાઈ, આપણે એક સત્યના જ્ઞાનને પ્રાપ્ત કરી લઈએ. એ ખડામાંથી બહાર નીકળ્યા પછી સત્યને આપણે ઓળખી શકીએ. અંધારામાંથી બહાર આવ્યા પછી એ અજવાળામાં રહીને આપણે પારખનારા બનીએ. હા, સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય અને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી મારા પ્રિય ભાઈ બહેનો, જો કોઈ અપરાધો છે, ગુનાઓ છે, તો પ્રભુની આગળ આપણે માફી માંગનારા બની શકીએ. અને જો આજે આ વચનો તમે શીખ્યા છો, આ વચનો તમે સમજ્યા છો, અને આજે આ પ્રભુની મરજી, પ્રભુની ઈચ્છાને તમારા જીવનની અંદર તમે સ્વીકારવા માંગો છો, તો આ સમયે તમારી જાતને પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરતા આંખોને બંધ કરીએ અને પ્રભુની આગળ માફી માંગતા પ્રાર્થના કરીએ. પ્રભુની આગળ જીવનને સમર્પિત કરતા પ્રાર્થના કરીએ. ઓ સ્વર્ગીય પિતા, હું પ્રાર્થના કરું છું. ઓ સ્વર્ગીય પિતા, હું તમારી આગળ પોકારું છું. ઓ સ્વર્ગીય પિતા, તમારી આગળ હું આજે જે વિનંતી કરું છું, આગ્રહો ભરી પ્રાર્થના કરું છું, તમારી આગળ હું ખાલાવાલા કરું છું. આ સમયે, આ વેળાએ, આ ઘડીએ હું તમને વિનંતી કરું છું, ઓ પ્રભુ, આજે તમારી ઈચ્છા, તમારી મરજી અમારા જીવનની અંદર શું છે એને અમને સમજનારા બનીએ, એને અમે જાણનારા બનીએ. અને પ્રભુ, એ સમજીને, જાણીને એ પ્રમાણે અમે જીવન જીવનારા બનીએ. તમારા વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે પ્રભુ, આજે તમારી ઈચ્છા એ છે કે આજે અમારો નાશ ના થાય, અમારું નુકસાન ના થાય, અમે બરબાદ ના પામીએ, અમે ખાડામાં ના પડી રહીએ, અમે અંધકારમાં ના પડી રહીએ, અમે મરણની પથારીએ ના પડી રહીએ, પરંતુ અમે જીવનને પ્રાપ્ત કરીને એક અજવાળામાં, એ પહાડ પર વસેલું એક નગર સમાન અમે બની શકીએ, એવી તમારી ઈચ્છા છે. ત્યારે પ્રભુ, એ તમારી ઈચ્છાઓને, તમારી મરજીને, તમારી યોજનાને અમે સમજીને, સ્વીકારીને જીવન જીવનારા બનીએ, એવું પ્રભુ તમે થવા દે, મારી પ્રાર્થના છે. પ્રભુ, આજે અમારા જીવનની અંદર તમારી ઈચ્છા, તમારી મરજીને અમે જાણ્યા છતાં પણ એ પ્રમાણે જીવન જીવતા નથી. માટે આજે અમારા જીવનની અંદર એ તકલીફો આવી છે, એ મુશ્કેલી આવી છે, એ અપરાધો આવ્યા છે, અને પ્રભુ બરબાદી એ જીવનની અંદર ચાલુ થઈ છે. પણ ઈસુના નામમાં પ્રાર્થના કરું છું, આજે જેવા આ વચનને સ્વીકારીને, ગ્રહણ કરીને આજે જીવનને જીવા માંગે છે, આજે તમારી મરજીને, તમારી ઈચ્છાઓને સ્વીકારીને જીવનને જીવા માંગે છે, ઈસુના નામમાં પ્રાર્થના કરું છું, ઈસુના નામમાં વિનંતી કરું છું, એમના પર તમારા અભિષેકને તમે રેડો કે પ્રભુ, હવે પછીના જીવનની અંદર એક તમારી ઈચ્છાઓ અને તમારી મરજી પ્રમાણે એ જીવન જીવનારા બની શકે, આશીષોને પ્રાપ્ત કરનારા બની શકે, એ મારી પ્રાર્થના છે. પ્રભુ, તમે એ વચનો થકી એક એક વ્યક્તિને તમે આશીર્વાદિત કર્યા છે, એ વચનના અભિષેકથી તમે અભિષેક કર્યા છે, વચનના આશીષથી પ્રભુ તમે આશીર્વાદિત કર્યા છે. માટે પ્રભુ, હું તમારો આભાર માનું છું, એવું તમારા નામનો હું ધન્યવાદ આપું છું. હરેક પર પિતા પરમેશ્વર, આજનો અભિષેક તમે રાખ્યો છે, આજના વચનના આશીષોથી તમે આશીર્વાદિત કર્યા છે. માટે પ્રભુ, હું તમારો આભાર માનું છું. બધો જ મહિમા તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમેન, આમેન, આમેન. હાલેલુયા.